પીએમએ હિસાર એરપોર્ટનું ઓપનિંગ કર્યું। મોદીએ કહ્યું કોંગ્રેસ કોઈ મુસ્લિમ પાર્ટીના અધ્યક્ષ બનાવીને બતાવે। કોંગ્રેસ બંધારણના ભક્ષક ડોક્ટર બાબા સાહેબનું અપમાન કર્યું। પીએમ નરેન્દ્ર મોદી આજે 14 એપ્રિલ હરિયાણાની મુલાકાતે છે। તેમણે હરિયાણાના પ્રથમ એરપોર્ટ હિસારથી હિસાર અયોધ્યા ફ્લાઇટને લીલી ઝંડી આપી હતી તેમજ બટન દબાવીને નવા ટર્મિનલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। આ પછી પીએમ યમુનાનગર પહોંચ્યા હતા। અહીં તેમણે 800 મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટ યુનિટ અને કોમ્પ્રેસર બાયોગેસ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો અને જાહેર સભાને સંબોધી હતી। પીએમ મોદીએ કહ્યું આજે હરિયાણાથી અયોધ્યા ધામ સુધી ફ્લાઇટ્સ શરૂ થઈ ગઈ છે। આનો અર્થ એ થયો કે હવે શ્રી કૃષ્ણજીની પવિત્ર ભૂમિ હરિયાણા સીધી શ્રી રામજીની ભૂમિ સાથે જોડાઈ ગઈ છે। હવે ચંપલ પહેરતો માણસ પણ વિમાનમાં મુસાફરી કરશે। કોંગ્રેસ બંધારણની ભક્ષક છે। તેણે ડોક્ટર ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું। તેમને 2 વાર ચૂંટણીમાં હરાવ્યા હતા। અમે ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ UCCને ખૂબ સફળતાપૂર્વક લાગુ કર્યો। કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં પેન્શનમાં પણ SC/ST OBCના અધિકારો છીનવીને ધર્મના આધારે અનામત આપવામાં આવ્યું। જ્યારે બાબા સાહેબે બંધારણમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ધર્મના આધારે અનામત આપવામાં આવશે નહીં। કોંગ્રેસે વોટ બેંક માટે વકફ એક્ટમાં સુધારો કર્યો। કોંગ્રેસે કોઈ મુસ્લિમને પાર્ટીના અધ્યક્ષ બનાવીને બતાવવા જોઈએ। મુખ્યમંત્રી નાયબ સૈનીએ પીએમને હરિયાણવી પાઘડી ભેટ આપીને સ્વાગત કર્યું હતું। ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહનલાલ બારોલીએ તેમના ભીમરાવ આંબેડકરની પ્રતિમા અર્પણ કરી હતી। આ પહેલા હિસાર એરપોર્ટ પર પહોંચતા મુખ્યમંત્રી નાયબ સૈનીએ કમળના ફૂલો અને હરિયાળી પાઘડી પહેરાવીને પીએમનું સ્વાગત કર્યું હતું। પ્રદેશ પ્રમુખ મોહનલાલ બારોલીએ તેમને ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા ભેટ આપી હતી।